તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે. આ વાસ્તુશાસ્ત્રના 21 નિયમ. 1. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો. 2. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો. 3. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો. 4. પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો. 5. પૂજા રૂમમાં પ્રતિદિન 1 કપૂર અવશ્ય સળગાવો. 6. પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે, તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ. 7. પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. 8. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો. 9. આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારે ઓલવશો નહીં. 10. મંદિરમાં ધૂપ, માચીસ અને હવનકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો, એટલે કે અગ્નિકોણમાં રાખો. 11. વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે. ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો. તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે. 12. ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ. 13. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે, અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવરણી ક્યારેય ન રાખવી. 14. ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો. બૂટ ચંપલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઊંધા ચત્તા ન રાખો. તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા. 15. ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાઓ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. જો શક્ય હોય તો રસોડામાં જમીન ઉપર બેસીને ભોજન કરો. આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. 16. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો. 17. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો. 18. ઘરમાં ક્યારેય કરોડિયા ન થવા દો, નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે. 19. આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આવામાં કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો. ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ. 20. જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો. તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે, સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. 21. વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કળશ રાખો. આ વાતનું ધ્યાન રાખો કે કળશ ખંડિત ન હોવો જોઈએ. જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કળશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.